જામનગર ખાતે 100 જેટલા સ્કૂલ વાન ચાલકો કામગીરીથી અળગા રહ્યા. જામનગરમાં 100 જેટલા સ્કૂલ વાન ચાલકો કામગીરીથી અળગા રહ્યા. તેઓના જણાવ્યા પ્રમાણે સરકાર દ્વારા સ્કૂલ વાન ચાલકો માટે હાલમાં જે નિયમ દર્શાવતું પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે તે બાબતે થોડો સમય આપવામાં આવે, કારણ કે બધા જ ડોક્યુમેન્ટ પૂર્ણ હોવા છતાં માત્ર પરમિટ ભંગનો દાખલ કરી દેવામાં આવ્યો છે ગુનો અને યોગ્ય રીતે ચકાસણી ન કરી વાન ચાલકોને મેમો આપી દેવામાં આવ્યો છે. ત્યારે વેન ચાલકો દ્વારા માંગ કરાવી શકે તેમને થોડું સમય આપવામાં આવે, કારણ કે હાલમાં જ વેકેશન પૂર્ણ થતાં સ્કૂલો શરૂ થઈ છે. ત્યારે 15 થી 20 દિવસનો સમય આપવામાં આવે, જેથી કરીને વેન ચાલકો સરકારની ગાઈડલાઈન મુજબ નિયમોનું પાલન કરી શકે તેવી માંગને લઈને જામનગર ખાતે 100 જેટલા સ્કૂલ વાન ચાલકો કામગીરીથી અળગા રહ્યા હતા. અમારે બધા આ બધો એક વેન વાળો સ્ટાફ છે, સ્કૂલમાં જે ગાડીઓ ચાલે રિક્ષાઓ અને વેન. અત્યારે જે પરિસ્થિતિ આ લોકો આરટીઓ માટે એવી થઈ ગઈ છે કે તાત્કાલિક તમારી ગાડીઓ ટેક્સી પાસી કરો. આજે વર્ષોથી અમારી ગાડી પ્રાઇવેટમાં હાલતી હતી અને હાલે છે અને કાગળિયા બધા કમ્પ્લીટ જ છે. એ હોવા છતાં ફક્ત પરમિટ ભંગના 10,000 એમ કરી અંદર ચેક પણ નથી કરતા અને 15,000 અને 20,000 અમને મેમાં આપી દીધા. કાયદેસર અમે ખાલી એમ જ કહી કે અમને ટાઈમ આપો. આરટીઓ અત્યારે સ્કૂલ ચાલુ થઈ ગઈ છે એટલે તાત્કાલિક તો અમારાથી થાય નહીં. આરટીઓમાં એવી તાકાત નથી 2 દિવસમાં બધું અમને કરી દેશે, બરોબર. અહીંયા બધા સિસ્ટમ લો હોય છે, નથી થતું. તો અમને 15-20 દિવસનો ટાઈમ અપાવો કે જેથી કરી અને અમે અમારા બધાના કાગળિયા જે ટેક્સી પાસિંગ જે સરકાર કે એ મુજબ અમારે હાલવું છે, પણ એટલો સાથ સહકાર અમને આપો કે 15-20 દિવસ અમારી ગાડીઓને દંડ ના આપે, જેથી કરીને અમે અમારા કાગળિયા કમ્પ્લીટ કરી લઈએ. બધાને કરવા જ છે, એના માટે એક અલગ વ્યવસ્થા કરી દઈએ ટેબલની. એટલે રોજ અમારી થોડી ગાડીઓ જશે. 20 દિવસમાં અમે બધા અમારું કાયદેસર સરકાર નિયમ જામનગરમાં તો રિક્ષાવાળા છે પરમિટ એ અમારો એક મુદ્દો છે. પરમિટ માંગે છે કે તમે અમારે એવું છે દિવેશભાઈ આમાં કે કાયદેસર બધા સિટીમાં સ્કૂલ વેનમાં 14 છોકરાઓ અને રિક્ષામાં 8 છોકરાઓની એવી પરમિશન છે. જ્યારે અહીંયા આરટીઓ એમ કહે છે કે વેનમાં તો 8 જ. બરોડામાં છે બધામાં મગાવી લો ને આપણે એને કરાવી, બરોબર ને. ત્યાંથી કોઈને હોય તો એક જણ મગાવી લો, કારણ કે 8 જણાની સ્કૂલના બાળકો માટે 8 જણાની રિક્ષામાં ભરવાની છે. આમાં 14 જણા છે, બીજા કોઈ સિટીમાં જે મગાવી લો આપણે આરટીઓ દઈ દઈએ, બરોબર. અને એક અમને 15 કે 20 દિવસનો અમને ટાઈમ અપાવો, જેથી કરી અને અમે બધા કાગળિયા અમે છૂટ આપી છે. જેના કાગળિયા પ્રાઇવેટમાં કમ્પ્લીટ ના હોય તો એને દંડ આપો, પણ જેના પ્રાઇવેટના ટોટલી કાગળિયા કમ્પ્લીટ છે, વીમો છે, પીયુસી છે, અંદર સેફટીના બધા છે, બધું છે, એ છતાંય જો પરમિટ ભંગનું કરી અને સીધો આડાવડા દંડ આપી દઈએ છે. પણ હવેથી જો આ બધી હોનાર હતું પછી તમારે બધાએ બાળકોની સેફટી પહેલા જોવાની છે. અમે પહેલા જોઈએ છીએ, ફટાફટ જવાની, ફટાફટ ઉતારવાની, આ તે બાળકોની સેફટી પહેલા જોવાની છે. અમે બાળકોની સેફટી જોઈ. બીજા નંબરમાં ગાડી મોકલાવી દીધી આરટીઓમાં 30 ગાડી ટેક્સી કરવા માટે અને 20 દિવસની અંદર ટોટલી ગાડી અમે કલેક્ટર સરકારના નિયમ પ્રમાણે જ અમારે હાલવું છે, પણ અમને થોડોક ટાઈમ આપે. આજે આવીને સવારે ઉભા રહી જાય છોકરા ઉતારવા ટેક્સી કરવા માટે જે બેંકમાંથી એનઓસી જોઈએ ને એ ઓછામાં 15 થી 20 દિવસનો ટાઈમ માંગે. એનઓસી આવતી નથી એટલા બધા એમ લાગે. ગમે તેને પૂછી લો, એચડીએફસી બેંક, આઈસીઆઈસી બેંક એ લોકોએ તમને ના પાડી દીધી. તમને ચાલુ લોન આરટીઓ એમ કહે છે તમે 5-8 જણા રમાઈ છે એટલે આવો, બધા બેંક વાળાને ફોન કરી લો. હા ચાલો અમે આવીએ.